જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો બધા મજામાં? જો આજે આપણે જઈએ છીએ ઘેડમાં, અને જો કે એક બીજા વિડીયોના કામથી જઈએ છીએ, પણ હમણાં કેટલાય દિવસથી આ વિડીયો નહોતો આવ્યો એટલે હું કહું ભેગા વિડીયો બનાવી લઈએ. તો જોઈએ હવે કેટલા વિડીયો બને. 2-3 સ્થળનો વિચાર છે જવાનું, એટલે જેટલા બને એટલા. અને અત્યારે થોડુંક મોડું થઈ ગયું છે એટલે હવે આપણે થોડીક ઉતામળ કરવી જોઈશે. 7:30 જેવું થઈ ગયું છે. હજી 1 કિલોમીટર આપણે હાલીને જવાનું છે, અને પછી ત્યાંથી 5 કિલોમીટર આપણે કોઈ સાધનનું વ્યવસ્થા કરવી પડશે. જો નહીં મળે તો થયું, લગભગ તો અસંભવ વસ્તુ છે, કેમ કે 7:45ની બસ છે. 15 મિનિટમાં એટલો અંતર કાપવાનું છે, પણ લગભગ નહીં મેળવે. કોઈ ચમત્કાર થાય તો વાત અલગ છે. તો હાલો આગળ બન્યા રહેજો. આપણે ક્યાં જવાનું છે, શું જવાનું છે, તમને બધી ખબર પડી જશે. મળશું પાછા આગળ. તો જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરી દેજો, એટલે મારા દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે. અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, અને કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં કે તમને વિડીયો કેવો લાગ્યો. તો મળશો હવે આગળ. અને જો આ ટ્રાયપોડે ભેગું લઈ લીધું છે, કેમ કે એની પણ જરૂર પડવાની છે માટે. તો હાલો મળીએ આગળ. તો ફાઇનલી જો આપણે અત્યારે ખાંભલા પહોંચી ગયા છે. ખાંભલા કહેવાય છે અને સુલતાનાબાદ કહેવાય છે. જો અહીં બોર્ડ છે, અને આ સામે આપણે અહીંથી રિક્ષા અથવા બસ મળશે, જે આ બાજુથી આવશે. આ બાજુ માણાવદર આવ્યું છે, અને આપણે આ બાજુ જવાનું છે બાટવા. તો જો રિક્ષા મળી ગઈ હતી, પણ બાયપાસ સુધી જ બેહાડ. હવે અહીંથી આપણે હાલીને જવાનું છે 1-1.5 કિલોમીટર જેવું, અને અત્યારે ટાઈમ થઈ ગયો છે 7:45, એટલે બસની આવી ગઈ છે, એટલે હવે આપણે મળશે નહીં. હવે પૂરું. જોઈએ, કદાચ જો મોડું થયું હોય અને આપણા ભાગમાં હોય તો મોડી થઈ હોય તો કદાચ મેળ આવી જશે. બાકી હવે જોઈએ હવે શું કરીએ. હાલો મળીએ આગળ. તો ફાઇનલી ચમત્કાર થઈ ગયો. બસમાં પંચર છે. હમણાં બસ સ્ટેન્ડે ફોન કર્યો હતો તો કીધું કે બસમાં પંચર છે. આવી તો ગઈ છે, પણ વર્કશોપમાં ગઈ છે પંચર કરાવવા. તો 10 થી 15 મિનિટની વાર લાગશે એવું કહે છે, અને 10-15 મિનિટમાં આપણે આરામથી પહોંચી જાશું. એટલે લગભગ વાંધો નહીં, મળી જાય. જ્યાં બાટવા આપણે પહોંચી ગયા છે બસ સ્ટેન્ડ પાસે. જ્યાં બાજુ સામે આ ટાંકાની સામે એક જ્યાં દિવાલ છે ને, ત્યાં બસ સ્ટેન્ડ છે ઓલી બાજુ. એટલે પહોંચવા આવ્યા છે, અને જલ્દી બસ મળી જાય ને એટલે બેસી જાય. જો ગઈ ન હોય તો સારું કહેવાય. ન કરો, કેમ કે અત્યારે એને ટાઈમ થોડોક વધારે થઈ ગયો છે, એટલે કદાચ નીકળી પણ ગઈ હોય. જોઈએ, કામ થઈ ગયો. તો ફાઇનલી જો આપણે કળશના અત્યારે બસ સ્ટેન્ડે પહોંચી ગયા છે, અને સામે માતાજીનું મંદિર છે, હું તમને બતાવું. અને ત્યાં હવે આપણે દર્શન કરવા જવાના છે. તો હાલો જઈએ. તો જો આ છે માતાજીનું મંદિર, અને આપણે પહેલાં આ બાજુ એક દુકાન છે, ત્યાંથી નારિયેળ લઈ આવીએ અને પછી અંદર દર્શન કરવા જઈએ. જો અહીંયા નારિયેળને આપણે આ છાયલું ઉખેડી નાખીએ. એકને ઉખેડી નાખી છે, અને એકને ઉખેડી નાખીએ, પછી વધારી આવીએ. જ્યાં અહીંયા સામે જ મંદિર છે, અને આપણે ઓલી બાજુથી આવ્યા હતા, અને અહીંથી દરવાજો છે, ત્યાંથી આપણે અંદર આવીને અહીંયા છાયલું ઉખેડી શકીએ. તો જો શ્રીફળ વધારી લીધા છે, અને સામે માં છે, અને આપણે અહીંયા થોડીક વાર બેસીએ. તો આજે બનાવ એવી રીતે બન્યો કે સવારે થોડુંક લેટ થઈ ગયું હતું નીકળવામાં. ઉઠવાનું તો 4 વાગે થઈ ગયું હતું, ઉઠી તો ગયો હતો 4 વાગે, પણ નીકળવામાં થોડુંક મોડું થઈ ગયું. અને પાછી વસ્તુ એવી થઈ કે ટ્રાયપોડ ભૂલાઈ ગયો. ઘરેથી નીકળીને કેટલે સુધી પહોંચી ગયો, ટ્રાયપોડ ભૂલાઈ ગયો. પાછો ટ્રાયપોડ લેવાઈ ગયો, એટલે એમાં થોડું વધારે લેટ થઈ ગયું. એટલે એને લીધે આપણે ન નીકળી શક્યા. મોડું થઈ ગયું ટૂંકમાં, ટાઈમે ન નીકળી શક્યા. અને પછી વસ્તુ એવી થઈ કે તમે જોયું જ હશે કે આપણે બસમાં તો પહોંચી શકાય એમ નહોતું, અસંભવ જ હતું. પછી પંચર પડ્યું તો સારું થયું. ને આપણે લગભગ 8 વાગ્યાની બસે પહોંચ્યા હતા બસ સ્ટેન્ડે, અને 8 વાગે જ બસ આવી. એટલે પછી વિડીયો શૂટ કરવાનો ટાઈમ બહુ નહોતો મળ્યો, અને પછી સીધા બસમાં બેસી ગયા. અને પછી બસ નીકળી. તો હવે એ બસ છે ને, એ આપણે મેં કળશવાળી કીધી હતી, પણ એ જાય છે બગસરાથી ઘોડાદર ને એમ થઈને માધવપુર જાય છે, માધવપુરવાળી છે. એટલે હવે એ આજ એવી બનાવ બન્યો કે
કે આજ તો નહીં પણ કોઈ ખબર નહીં, હમણાં કદાચ એવી રીતે એ રૂટ નહીં હાલતો હોય, મને કોઈ ખ્યાલ નહોતા. મારે બધા સાથે રિક્ષામાં આવવું પડે કડસ સુધી, બરાબર. રિક્ષા આવી જાય એટલે પછી અહીંયા આપણે બસ તો ઘોડાદર બાજુ વહી જાય. એટલે હવે વસ્તુ એવી થઈ કે ઘોડાદરના રસ્તાનું કામ હાલે સીસીનું. તો ત્યાં જે કંડક્ટર સાહેબ હતા એની પછી બસ ચાલુ થઈ ગઈ ને થોડેક પહોંચી એટલે એને કીધું કે કડસ થઈને જશે, ઘોડાદર થઈને નહીં જાય, કેમ કે ત્યાં રસ્તાનું કામ હાલે છે ને એટલે કડસ થઈને જશે ને મારે કડસ જ જવું હતું. એટલે આ બે બનાવ એવા બની ગયા. અને બાકી તો હવે મારે તમને વધારે કહેવા પૂરતું શેર નહીં, બરાબર, કે એક જાતના ચમત્કાર જ કહેવાય. ભલે નાના કે મોટા જે આપણે ગણીએ, પણ એક શ્રદ્ધાની વાત છે તો એક જાતના ચમત્કાર જ કહેવાય, બરાબર, કે આપણે ક્યાંય ખોટી ના થવું પડ્યું અને જે ન ધાર્યું હતું એવું બધું થયું. અને આપણે અહીંયા ટાણે પહોંચી ગયા, લગભગ સમજી લ્યો ને કે 9:15 જેવું થયું હશે અને આપણે અહીં પહોંચવામાં. અને અત્યારે જો માતાજીના મંદિરમાં બેઠા છીએ અને સામે માતાજી છે, તો માતાજી પાસે ઘડીક બેઠા, કેમ કે ઘણા સમયથી હું નહોતો આવ્યો. એટલે એક ઈચ્છા હતી કે માને મળવું છે, તો આપણે અત્યારે માના ઘરે જ આપણે બેઠા છે. અને હવે આપણે જવાનું તો છે મોચા, અને બસ માધવપુર જતી હતી એટલે મોચા ત્યાં અમારે સહેલું થઈ જતું હતું, પણ છતાં પણ આપણે માને મળવું હતું એટલે અહીંયા આવ્યા છે. હવે થોડીક વાર આપણે અહીંયા બેસીને પછી નીકળશું. તો હાલો હવે આપણે નીકળીએ. મા પાસે ઘણી ઘડી બેઠા અને હવે એની રજા લઈને આપણે નીકળીએ અને પછી આપણે જઈએ મોચા. ત્યાં એક જગ્યાએ જો છૂટી મળે તો વિડીયો બનાવવાનો થશે, નકર પછી હજી એનાથી આગળ પણ જવાનું છે, તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો જો મોસા આપણે પહોંચી ગયા છે બસ સ્ટેન્ડે, અને આ બાજુ પોરબંદર જવાય છે, હાઈવે છે પોરબંદર વાળો, અને આ બાજુ આપણે માધવપુર જવું હોય તો જવાય છે. આપણે જવાનું છે આમ સોનલધામ મઢડા 40 કિલોમીટર. અને આપણે આગળ થોડુંક હજી જવું જોઈએ. આ બાજુ જો સામે ઝાડવાન દેખાય છે ને, ત્યાં એક આશ્રમ જેવું જ છે, મંદિર ને છે હનુમાન દાદાનું ને મહાદેવનું. અને ત્યાં છે માતાજી જે ફ્રાન્સથી આવ્યા છે, અને ત્યાં આપણે જવાનું છે. તો ત્યાં વિડીયોનું ફોટાનું એટલું બધું અલાઉડ નથી, પણ અંદર કેટલીક એવી જગ્યા છે ત્યાં અલાઉડ છે. એટલે આપણે ગેટની અંદર જશું એ નહીં બતાવી શકશું, પણ અંદરથી જો છૂટી મળશે તો તમને બતાવીશ, કેમ કે ત્યાંનો એક વખત મેં પણ શૂટિંગ નથી કર્યું છે વિડીયાનું, એટલે પહેલી વખત છે આપણે. પાછું આપણે આ જગ્યાએ જવું જોશે જ્યાં આપણે પાછળ આવ્યા હતા, ત્યાંથી પાછી આપણે સાધન મળશે ને પાછું આપણે આ બાજુ જ જવાનું છે, પણ 5-6 કિલોમીટર દૂર થશે.